દાદરા અને નગર હવેલીના ગેસ ગોદામમાં પ્રચંડ વિસ્ફોટ, 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં એક ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલા રાંધણ ગેસની નળાકારના સંગ્રહ સ્થાનમાં આકસ્મિક વિસ્ફોટની દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાને પગલે આસપાસના ભવનોમાં ધ્રુજારી અનુભવાઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ગોદામની દિવાલોને ભારે નુકસાન થયું છે અને માર્ગ પરથી પસાર થતા રાહદારી તેમજ ત્યાં કાર્યરત શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા છે. તાત્કાલિક ધોરણે અગ્નિશામક દળ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ હોનારતના કારણોનું વિશ્લેષણ કરતા પ્રાથમિક તારણો ગેસના ગળતર તરફ સંકેત કરી રહ્યા છે, જેને કારણે એક પછી એક અનેક નળાકારોમાં વિસ્ફોટ થયો હોવાની આશંકા છે. ઇજાગ્રસ્ત થયેલા 8 વ્યક્તિઓને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલીક સ્થિતિ અત્યંત નાજુક હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ સંગ્રહ સ્થાનની કાયદેસરતા અને ત્યાં સુરક્ષાના સાધનોની ઉપલબ્ધતા અંગે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જાહેર માર્ગ પર આવા જોખમી પદાર્થોના સંગ્રહને લઈ સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. उसकी इंक्वायरी अभी चल रही है. करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है. फर्दर इंक्वायरी हो रही है. इंक्वायरी के बाद मैं आप लोगों को प्रॉपर प्रेस कॉन्फ्रेंस में आपको पूरा सूचना दूंगा.